માટે હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ જૂનાગઢથી પણ મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે એક નજરે પણ કરીએ તસવીરો તમારી સામે છે મેંદરડા બેઠક પર અસ્મિતા ઠુમ્મરે મતદાન કર્યું છે ભાજપ ઉમેદવાર તરીકે હરીશ ઠુમ્મરના પત્ની અને ત્યાં પતિ સાથે મોટી ખોડિયાર ગામે મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા તેમને મતદાન કર્યું છે પતિના વિકાસ કામોથી જીત મળશે તે પ્રકારનો દાવો છે અધૂરા કામો પૂર્ણ કરવાની અસ્મિતા ઠુમ્મરની ખાતરી છે અસ્મિતા ઠુમ્મરે ખાતરી આપી છે કે જે કામો અધૂરા રહી ગયા છે તેને સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે મેંદરડા બેઠક ઉપરથી ત્યાં ભાજપના ઉમેદવાર છે ભાજપ ઉમેદવાર તરીકે હરેશ ઠુમ્મરના પત્ની અને ખાસ કરીને પતિ સાથે મોટી ખોડિયાર ગામે મતદાન કરવા માટે પહોંચ્યા છે તસવીરો તમારી સામે છે તસવીરોમાં પણ આપ જોઈ શકો છો જે હિસાબે આજે લોકો લાંબી કતારોમાં પણ જોવા મળી રહ્યા છે લાંબી લાઈનોમાં એ લોકો લાગીને અને મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે આજે રવિવારનો દિવસ છે બીજી તરફ આપણે વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે ગરમીનો પારો સતત વધી રહ્યો છે જે હિસાબે આગાહી પણ કરવામાં આવી હતી અને આજે 26 તારીખે જ્યારે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે તંત્ર તરફથી પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે 22 જિલ્લા પંચાયત સીટ ઉપરથી હું લડી રહેલી છું અને મારા પતિ આગલા જિલ્લા પંચાયતમાં લડી ચૂકેલા છે અને જિલ્લા પ્રમુખ થઈ ચૂકેલા છે અને એમણે 5 વર્ષ લોકો વચ્ચે રહીને ખૂબ કામ કરેલા છે અને જે કોઈ અધૂરા કાર્ય હશે એ હું અને મારા પતિ બંને મળીને પૂર્ણ કરશું। કેવું લાગે છે આજનો માહોલ જો તમે મતદારોમાં કેવો ઉત્સાહ છે? આજનો માહોલ જોઈને એવું લાગે છે કે અમારા મતદારો છે એ અમારી સાથે છે અને અમને વિશ્વાસ છે કે મતદારો છે એ મત કરી આપીને અમને વિજય ઉકાભાઈ ગરજર આજે મારા મેરેજ છે જાન જાય તે પહેલા અમે મતદાન કર્યું છે તમે સૌ લોકોને વિનંતી છે મતદાન અચૂક કરો તમારા મત અધિકારનો ઉપયોગ રેડી દાદા બાજુમાં હા તો હાલ વધુ વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભાવિક જોશી ભાવિક આપણે વાત કરીએ જે હિસાબે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે લોકો લાંબી કતારોમાં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે સૌથી પહેલા આપણે વાત કરીએ તો કયા પ્રકારની ત્યાં સ્થિતિઓ સામે આવી રહી છે કયા પ્રકારના દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે સૌથી પહેલા તો આપણે જણાવો ચોક્કસથી જણાવતો જે રીતે જુનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર વહેલી સવારથી જ જે મતદારો છે તે મતદાન કરવા માટે ઉમટી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નનો જ્યારે માહોલ ચાલી રહ્યો છે ત્યારે વરરાજા કન્યાઓ સહિતના જે લોકો છે તે પણ પેલા મતદાનને પ્રાધાન્ય આપી રહ્યા છે હાલ જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે જે છે તે મતદાન થઈ રહ્યું છે જે રીતે વાત કરવામાં આવે ત્યારે ગ્રામ્ય વિસ્તારોની અંદર 12 વાગ્યા પહેલા જે છે તે ગરમીના માહોલ પહેલા ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે મતદાન થઈ રહ્યું છે અને બપોરના 12 વાગ્યા બાદ જેમ જેમ ગરમી વધશે ત્યાર પછી મતદાન ધીમું થવાની શક્યતા જોવા મળી રહી છે જી આપણે ભાવિક વાત કરીએ તો આજે ક્યાંક ને ક્યાંક સતત ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે આ ગરમીના વચ્ચે તંત્ર તરફથી કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ત્યાં લોકો માટે કારણ કે બપોરના સમય પણ તાપમાં જ્યારે લોકો કદાચ જો આવે છે અને બપોરના સમયમાં પણ જ્યારે લોકો આવશે તો એ લોકો માટે ખાસ શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે ચોક્કસથી જણાવું તો જે રીતે વાત કરવામાં અત્યારે જે મતદાન બૂથ ઉપર છું ત્યાં એક પ્રાથમિક શાળાની અંદર આ મતદાન છે તો ત્યાં જે શેડની વ્યવસ્થા કરવામાં આવી છે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત અનેક બીજા બૂથો જે છે તે બૂથો ઉપર પણ તે અત્યારે ORS સહિતની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જી ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતીઓ અમને આપવા માટે